હેલો મિત્રો, વેલકમ ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. મિત્રો, આજે વાત કરું છે ગુજરાતી સાહિત્યની. ગુજરાતી સાહિત્યના પહેલાંના વિડીયોઝ તમે ન જોયા હોય તો અહીંયા આઈ બટનમાં તમને અવશ્ય જોવા મળશે. દયારામનું જન્મસ્થળ ક્યાં આવેલું છે ભાઈ? આવો સવાલ પૂછેલો છે. દયારામનું જન્મસ્થળ ક્યાં આવેલું છે? ડભોઈ ઇઝ ધ રાઇટ આન્સર. ભાઈ, ડભોઈ સાચો જવાબ છે. પણ ડભોઈ ક્યાં આવેલું છે? ડભોઈ ક્યાં આવેલું છે? આવો સવાલ પૂછાય. ભાઈ જો અત્યારે પરિસ્થિતિ બદલાતી જાય છે ભાઈ, કોમ્પિટિશન ટફ થતી જાય છે ભાઈ, બરાબર. એટલે ડેઈલી વિડીયો જોતા રહો અથવા ડેઈલી વાંચતા રહો, જેથી કરીને તમે સરકારી નોકરી મેળવી શકો. અને અત્યારે જે સરકારી નોકરી મેળવે ને મારા વાલા મિત્રો, એને ધન્યવાદ છે ભાઈ, કેમ કે કોમ્પિટિશન ઇઝ અ વેરી ટફ. બરાબર, આગળ વધીએ. રસિક વલ્લભ, ભક્તિપોષણ, ભક્તિવેલ, રકમણી વિવાહ, સત્યભામા વિવાહ, અઝામિલ આખ્યાન, દાન ચાતુરી, પ્રેમ રસ ગીતા, શ્રી કૃષ્ણ નામ મહાત્મ્ય, શોભા સલુણા શ્યામની, શ્યામ રંગ સમીપે ન જાવું કોઈએ, શ્યામ રંગ સમીપે ન જાવું, ઋતુ વર્ણન, કૃષ્ણ લીલા વગેરે કોની કૃતિ છે? તો મિત્રો, વગેરે દયારામજીની કૃતિ છે ભાઈ. દયારામની કૃતિઓ છે આ બધી, યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. લોકહિત ચિંતક તરીકે કોણ ઓળખાય છે ભાઈ? તો યાદ રાખવા જેવી બાબત, લોકહિત ચિંતક તરીકે કવિ દલપત રામ ઓળખાય. કોણ ઓળખાય? કવિ દલપત રામને લોકહિત ચિંતકના નામથી ઓળખવામાં આવે છે. કવિ દલપત રામજીનું જન્મસ્થળ પૂછ્યું ભાઈ. કવિ દલપત રામનું જન્મસ્થળ વઢવાણ છે ભાઈ. વઢવાણ ક્યાં આવેલું છે? આવો સવાલ પૂછાય. વઢવાણ ક્યાં આવેલું છે? તો એનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનો રહેશે ભાઈ. વઢવાણ, બરાબર. કવિ દલપત રામના એક ખાસ અંગ્રેજ મિત્ર હતા ભાઈ, અંગ્રેજ મિત્ર. એનું નામ પૂછાય તો ફાર્બસ સાહેબ, બરાબર. ફાર્બસ, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. આમ તો આવું આખું નામ હતું, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ, પણ આપણે એના ફાર્બસ સાહેબના નામથી પણ ઓળખતા, બરાબર. તો એ પણ એક યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. દલપત કાવ્ય ભાગ 1 અને ભાગ 2, લક્ષ્મી, મિચ્છાભિમાન, દલપત પિંગળ, કાવ્ય દોહન, ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાલ વિવાહ નિબંધ, દેવયજ્ઞ દર્પણ, શામળ સત્સઈ, ત્યારબાદ કથન સપ્તશતી, ફાર્બસ વિરહ, તાર્કિક બોધ વગેરે કોની કૃતિઓ છે? તો મિત્રો, આ બધી કૃતિઓ કવિ દલપત રામજીની છે. કોની છે ભાઈ? દલપત રામની છે. આ બધી પૂછાઈ ગઈ છે ભાઈ, પૂછાઈ ગયું. લક્ષ્મી કોના દ્વારા લખવામાં આવેલું નાટક છે? મિથ્યાભિમાન કોના દ્વારા લખવામાં આવેલું છે ભાઈ, બરાબર. ભૂત નિબંધ શેના વિશેનો છે ભાઈ? હકીકતે એ ભૂત વિશેનો જ છે હો ભાઈ, બરાબર. દલપતરામ દ્વારા ભાઈ લખવામાં આવેલો નિબંધ છે. ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી, ગુજરાતી ભાષા સાહિત્યનો ભાઈ પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે? તો યાદ રાખજો, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. એટલે કે એલેક્ઝાન્ડર ફાર્બસ એ ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે ઓળખાય છે. રાસમાળા ભાગ 1 અને ભાગ 2 કોની કૃતિઓ છે? બરાબર. તો આ રાસમાળા ભાઈ, રાસમાળા એલેક્ઝાન્ડર ફાર્બસની કૃતિઓ છે. પૂછાય, આવા પ્રશ્નો પૂછાય. એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ કઈ કઈ છે? તો રાસમાળા ભાગ 1 અને ભાગ 2 ઇઝ અ રાઇટ આન્સર. યુગ વિધાયક સર્જક તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો, યુગ વિધાયક સર્જક તરીકે ભાઈ નર્મદ ઓળખાય છે. મિત્રો, નર્મદનો જન્મ સુરતમાં થયો હતો ભાઈ. દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સિટી આવું પણ છે ને ભાઈ, બરાબર. એ દક્ષિણ ગુજરાતની છે. તો યુગ વિધાયક સર્જક નર્મદ, એમનો જન્મ સુરતમાં થયો હતો. મારી હકીકત અને મેવાડની હકીકત
કોની કૃતિઓ છે? તો મિત્રો મારી હકીકત આમ તો નર્મદની આ આત્મકથા છે ભાઈ, બરાબર, આત્મકથા છે. મેવાડની હકીકત આ નર્મદ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે ભાઈ. બંને કૃતિઓ મારી હકીકત અને મેવાડની હકીકત આ કોના દ્વારા? નર્મદ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે. પંડિત યુગના પુરોધા તરીકે કોણ ઓળખાય છે? તો યાદ રાખજો, પંડિત યુગના પુરોધા તરીકે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, બરાબર, ગોવર્ધનરામ ત્રિપાઠી ઓળખાય છે ભાઈ. યાદ રાખવા જેવી બાબત. ત્યારબાદનો પ્રશ્ન, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું જન્મસ્થળ? તો ભાઈ નડિયાદ, ખેડા જિલ્લાનું નડિયાદ ભાઈ, બરાબર, એ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીજીનું જન્મસ્થળ છે, જેને પંડિત યુગના પુરોધા તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4, જો સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4 લખવામાં આવેલું છે, આ કોની કૃતિઓ છે? તો યાદ રાખજો, આ સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4 ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની કૃતિઓ છે ભાઈ. સ્નેહ મુદ્રા, સાક્ષર જીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેપ બુક, લીલાવતી જીવન કલા, પુસ્તકોના રચયિતા કોણ છે? તો ભાઈ આ બધા પુસ્તકો એક વ્યક્તિ દ્વારા જ લખવામાં આવ્યા છે અને એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. પૂછાઈ ગયો ભાઈ, સ્નેહ મુદ્રા કોના દ્વારા લખવામાં આવેલી કૃતિ છે ભાઈ? તો ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા. લીલાવતી જીવન કલા, લીલાવતી એમની પુત્રીનું નામ છે અને એમના જીવન ઉપર આધારિત એમણે પુસ્તક લખ્યું લીલાવતી જીવન કલા. તો આ ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવેલું છે. અભેદ માર્ગના પ્રવાસી, જો કેવા? અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ ઓળખાય છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી, 2 વેદના જાણકાર દ્વિવેદી, 3 વેદના જાણકાર ત્રિવેદી, આવું બધું હોય ભાઈ. અભેદ માર્ગના પ્રવાસી મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જન્મસ્થળ નડિયાદ ભાઈ. નડિયાદ ક્યાં આવેલું છે? ખેડા ડિસ્ટ્રિક્ટ ભાઈ, ખેડો ડિસ્ટ્રિક્ટ, યાદ રાખ લો, પૂછાય. ગુલાબસિંહ, જો એમના દ્વારા લખવામાં આવેલી કૃતિ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા લખવામાં આવેલી કૃતિ ગુલાબસિંહ, એના રચયિતા કોણ છે? આવો સવાલ પૂછાય તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી. સાહિત્ય દિવાકર તરીકે કોણ ઓળખાય છે? જો સાહિત્ય દિવાકર, સાહિત્યમાં દીવો કરનાર, દીવો પ્રગટાવનાર, તો ભાઈ સાહિત્ય દિવાકર તરીકે નરસિંહરાવ દિવેટિયા ઓળખાય છે. કુસુમમાળા પુસ્તકના રચયિતા, કુસુમમાળા પુસ્તકના રચયિતા, તો એ પણ નરસિંહરાવ દિવેટિયા છે. પ્રેમાળ જ્યોતિ તારો મુજ જીવન તુજ અંજાર, આ તમે કવિતા સાંભળી હશે ભાઈ, પ્રાર્થના. તો આ પ્રેમાળ જ્યોતિ, હૃદય વીણા, નુપુર ઝંકાર, સ્મરણ સંહિતા, મનોમુકુર ભાગ 1 થી 4, સ્મરણ મુકુર, નરસિંહ રાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર ભાગ 1 અને 2, વિરવત લીલા, તરંગ લીલા વગેરે કોના દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે? તો આ બધી કૃતિઓ નરસિંહરાવ દિવેટિયા દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે ભાઈ. કાંત કોનું ઉપનામ છે ભાઈ? કાંત કોનું ઉપનામ છે? તો કાંત કોનું ઉપનામ છે ભાઈ? મણિશંકર રત્નજી ભટ્ટ, જેને કવિ કાંત તરીકે ઓળખો છો તમે. કવિ કાંતની એકમાત્ર પુસ્તક, બરાબર, પૂર્વલાપ છે. કયું છે? પૂર્વલાપ કોનું પુસ્તક છે ભાઈ? કવિ કાંતનું છે ભાઈ. પૂર્વલાપ, સાગર અને શશી, ઉદ્ગાર, અતિ જ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન, રોમન સ્વરાજ્ય, ગુરુ ગોવિંદસિંહજી, દુઃખી સંચાર, શિક્ષણનો ઇતિહાસ, પ્રેસિડન્ટ લિંકનનું ચરિત્ર, સંવાદમાળા, સિદ્ધાંત સારનું અવલોકન, હીરા માણેકની મોટી અને ખાણ, કુમાર અને ગૌરી, આ બધી કૃતિઓ કોની છે? તો આ બધી કૃતિઓ કવિ કાંતની છે ભાઈ, મણિશંકર રત્નજી ભટ્ટજીની આ બધી કૃતિઓ છે. ભદ્રમ ભદ્રમ, ભદ્રમ ભદ્રમ નામથી જ કોમેડી લાગે, ના રચયિતા રમણભાઈ નીલકંઠ છે ભાઈ. ભદ્રમ ભદ્રમના રચયિતા કોણ છે? રમણભાઈ નીલકંઠ છે. ગુજરાતના
પ્રથમ સમર્થ હાસ્યકાર તરીકે કોણ ઓળખાય છે ભાઈ? તો રમણભાઈ નીલકંઠ એ ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર છે ભાઈ, યાદ રાખજો.